નમસ્કાર દોસ્તો, જય હિન્દ અને સ્વાગત છે તમારું લક્ષ્યમ એકેડેમીમાં. હું ધવલ મારું આપનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એની અંદર ભરતીઓની ભરમાર શરૂ થઈ છે. એટલે કે જે લોકો સિવિલ એન્જિનિયરિંગ કરેલું હશે એ લોકો માટે ભરતીઓ છે એ શરૂ થઈ છે. વાત કરીએ અમદાવાદની અંદર સહાયક સબ ઇન્સ્પેક્ટર અને ઇન્સ્પેક્ટરની ભરતી. જો કે આ અમદાવાદના એસ્ટેટ વિભાગની અંદર આખી આ ભરતી છે. નોટિફિકેશન ઓફિશિયલી જાહેર થઈ ચૂક્યું છે. આની અંદર ફોર્મ ભરાવાના પણ શરૂ થઈ ચૂક્યા છે. હવે વાત કે ભાઈ આની અંદર જે ફોર્મ છે એ ભરાવશે અને આ ફોર્મ ક્યાં સુધીમાં ભરવાના રહેશે તો કે 5 તારીખ સુધીમાં, 5 ડિસેમ્બર સુધીમાં તમારે અહીંયા ફોર્મ છે એ ભરવાના રહેશે. અને આની અંદર જો આપણે વાત કરીએ વધારે તો સહાયક સબ ઇન્સ્પેક્ટર આવી આખી પોસ્ટ છે. એટલે આ સહાયક સબ ઇન્સ્પેક્ટરની ટોટલ જગ્યા કેટલી છે તો કે સર ટોટલ આની જગ્યા છે એ 48 જગ્યા છે. 22 જગ્યા ઓપનવાળા માટે, 4 જગ્યા છે એ ઈડબ્લ્યુએસ માટે, 10 જગ્યા છે એ એસઈબીસી માટે, 2 જગ્યા છે એ એસસી માટે અને 10 જગ્યા છે એસટી માટે. આવી રીતે ટોટલ એ 48 જગ્યા. પોસ્ટનું નામ છે સહાયક સબ ઇન્સ્પેક્ટર. ઓકે, તો બીજો પ્રશ્ન ઉભો થાય, સાહેબ આની એજ્યુકેશન ક્વોલિફિકેશન શું, કોણ આમાં ફોર્મ ભરી શકે છે? આની અંદર ફોર્મ ભરવા વાળા લોકો જે લોકો ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ હોય અથવા બરાબર છે જે લોકો બીઈ સિવિલ એન્જિનિયરિંગ હોય, ડિપ્લોમા આગળ બી સિવિલ એન્જિનિયરિંગ અથવા તો તેનાથી હાયર એજ્યુકેશન અથવા તો માસ્ટર ઓફ એન્જિનિયરિંગ એમટેક કરેલા હોય એ સિવિલમાં, એ લોકો અહીંયા અપ્લાય કરી શકે છે. પગાર ધોરણની વાત કરીએ તો 3 વર્ષ સુધી ફિક્સેશન, અહીંયા 5 વર્ષ નથી, 3 વર્ષ સુધી ફિક્સેશન છે અને એ પણ 49,600 રૂપિયાનો પગાર. અને એના બાદ લેવલ નંબર 7 એટલે કે લેવલ 7 ઉપર એમનો પગાર છે ફૂલ પેનો થશે અને જે ગ્રેડ પેની સિસ્ટમ પ્રમાણે એનો પગાર છે એ થશે. વય મર્યાદાની વાત કરીએ તો 18 વર્ષથી લઈ અને 45 વર્ષની એજ વાળા લોકો છે એ અહીંયા અપ્લાય કરી શકશે છે. તો જે લોકો સિવિલ એન્જિનિયરિંગ કરેલા વિદ્યાર્થીઓ છે એમના માટે આ તક છે. આની જ સાથે સાથે ઇન્સ્પેક્ટર એટલે કે આ છે ને સહાયક સબ ઇન્સ્પેક્ટર છે અને એવી જ રીતે ઇન્સ્પેક્ટરની પોસ્ટ છે. ઇન્સ્પેક્ટરની અંદર ટોટલ 23 જગ્યા છે. 12 જગ્યા છે ઓપનવાળા માટે, 2 જગ્યા છે ઈડબ્લ્યુએસ માટે, 5 જગ્યા છે એસઈબીસી માટે, 1 જગ્યા છે એસસી માટે અને 3 જગ્યા છે એસટી માટે. આવી રીતે ટોટલ 23 જગ્યા છે. કોણ અપ્લાય કરી શકે છે? સિમ્પલ, જે લોકો બીઈ કરેલું હશે સિવિલ, બીઈ ચાલશે, બીટેક પણ ચાલશે, એટલે કે સિવિલ કરેલું હોય, બેચલર સ્નાતક હોય સિવિલ એન્જિનિયરિંગમાં, એ લોકો માટે જગ્યા છે. અને આનો જે પગાર જુઓ તો આ પગારની અંદર ફૂલ પે છે. અહીંયા કોઈ પણ પ્રકારનું ફિક્સેશન છે નહીં. 3 વર્ષ સુધી ફિક્સેશન આ ભરતીમાં, એટલે કે આ ઇન્સ્પેક્ટરના પોસ્ટ ઉપર નથી. સીધું જ લેવલ 8 નું એટલે કે લેવલ 8 નું મેટ્રિક્સ લાગે, 70,000 રૂપિયા કરતા પણ વધારે પગાર થાય. અરજી જે છે એ કોણ કરી શકે? 18 વર્ષથી લઈ 45 વર્ષ સુધીના એજ વાળા લોકો છે આ ભરતીની અંદર અપ્લાય કરી શકે છે. અને વાત કે અહીંયા ફી કેટલી ભરવાની? ફી તમારે ભરવાની છે અમદાવાદની ઓફિશિયલ, અમદાવાદ મહાનગરપાલિકાની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી. અને જો વાત કરીએ તો ફી કેટલી ભરવાની રહેશે? ફી જે છે એ તમારે 500 રૂપિયા જે ભરવાની રહેશે. જેની અંદર જે 500 રૂપિયા છે એ કોને ભરવાની તો કે બિન અનામત વર્ગના લોકો, ઓપન કેટેગરી વાળા એ 500 રૂપિયા અને એસસી એસટી ઈડબ્લ્યુએસ એસઈબીસી એ બધા લોકોએ 250 રૂપિયા. ઓકે, તો જો દોસ્તો તમે આ ભરતી માટે લાયક હોય એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં તો ચોક્કસથી અપ્લાય કરી દેજો. અને જો તમે આનું પણ ફોર્મ ફિલઅપ સેશન ઈચ્છતા હોય તો નીચે ફોર્મ ફિલઅપ લખી અને જણાવજો, તો ચોક્કસથી અમારી ટીમ છે એના ઉપર કામ કરી અને તમને ફોર્મ ફિલઅપનું સેશન પણ આપી દેશે, જેથી કરીને વ્યવસ્થિત ફોર્મ ફિલઅપ કરી શકશો. બીજી વાત, આ ભરતી માટેની તૈયારી જો કરવી હોય તો ચોક્કસથી અમારી જે આ હેલ્પલાઇન નંબર છે એના ઉપર કોલ કરી અને આની આખી જે તૈયારી માટેની બુક પણ અવેલેબલ છે અને એની સાથે એની વિડીયો લેક્ચર્સની આખી બેચ પણ અવેલેબલ છે, જે તમને મળશે સૌથી અફોર્ડેબલ એ ભાવમાં, સૌથી અફોર્ડેબલ રેટ ઉપર. તો આશા રાખીએ માહિતી સમજાઈ હશે. અને હા, આ જ પ્રકારની માહિતી રેગ્યુલરલી તમને મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ છે ને એને સબસ્ક્રાઇબ કરી લેજો. કારણ કે જો તમે સબસ્ક્રાઇબ નહીં કરો તો તમે ઘણું બધું મિસ કરી જશો. તો સબસ્ક્રાઇબ ફ્રી જ છે, ફ્રીમાં સબસ્ક્રાઇબ કરી શકો છો. અને અમારી ટેલિગ્રામ ચેનલ કે જ્યાં અમે રેગ્યુલરલી તમામ ભરતી વિષયના અપડેટ્સ અને ફ્રી એવા મટીરિયલ્સ છે એ અમે સેન્ડ કરતા હોઈએ છીએ, તો ત્યાં પણ તમે એ જોઈન થઈ શકો છો. મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.